આજનો પ્રેરણા સંદેશ ભાગ 100। અમેરિકામાં એક સુથારી કામ કરનાર ખૂબ જ મહેનતુ માણસ હતા અને લાકડાના ઘરો બનાવવામાં તો તેમની માસ્ટરી હતી। એક બિલ્ડરને આ વાતની જાણ થઈ, તેથી તેમણે આ કાર્પેન્ટરને પોતાને ત્યાં નોકરી પર રાખી લીધો। 40 વર્ષ સુધી આ માણસે પેલા બિલ્ડરની સાથે ઘરો બનાવવામાં ખૂબ મદદ કરી, પણ જ્યારે તેઓ 60-62 વર્ષની ઉંમરે પહોંચ્યા ત્યારે આ સુથારે એના માલિકને કહ્યું કે સાહેબ, હવે મારાથી બહુ કામ થતું નથી, તેથી હું આપની રજા લેવા આવ્યો છું। હવે મારે નિવૃત્ત થઈને મારા કુટુંબ સાથે દિવસો વિતાવવા છે। પેલા બિલ્ડરે કહ્યું, કાંઈ વાંધો નહીં, જેવી આપની ઈચ્છા। આપે 40 વર્ષ સુધી મારી સાથે કાર્ય કર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, પરંતુ મારી એક છેલ્લી વિનંતીને જો આપ સ્વીકારો તો મને બહુ જ ગમશે। હું એક સોસાયટી બાંધી રહ્યો છું, એમાં મારે એક મોટું મકાન બાંધવાની ઈચ્છા છે, જે હું તમારી પાસેથી બનાવવા ઈચ્છું છું। છેલ્લું એક ઘર બનાવી આપો, પછી તમે છૂટા। પેલા માણસે વિચાર કર્યો કે આખી જિંદગી મેં જેની જોડે કાર્ય કર્યું છે તેને ના કેમ પાડવી, માટે ચાલોને હા પાડીએ। એટલે મને આ સુથારે હા પાડી, પરંતુ ખૂબ જ ઝડપથી એણે ઘર બાંધ્યું। ઉતાવળને લીધે એ ઘરમાં બરાબર કલરકામ ન થયું, નળમાંથી પાણી ટપકતું હતું, કાર્પેટ સારી રીતે નખાઈ નહોતી, બારી બારણાનું ફિટિંગ પણ જેવું તેવું કર્યું, અને જે મકાન 1 વર્ષમાં પૂરું થાય તે 6 મહિનામાં પૂર્ણ કરી। તેણે એ ઘરની ચાવી પેલા બિલ્ડર પાસે જઈને તેના હાથમાં આપી। ત્યારે આ બિલ્ડરે પેલા માણસને ચાવી પાછી આપતા કહ્યું કે મેં આ ઘર તમને જ ભેટ આપવા માટે બનાવડાવ્યું છે। તમે આખી જિંદગી મારી જોડે કામ કર્યું, તેથી આ ઘર હું તમને પ્રેમપૂર્વક ગિફ્ટમાં આપું છું। આ સાંભળીને પેલા સુથારને મફતમાં મોટું ઘર મળ્યાનો આનંદ તો થયો, પરંતુ એ ઘર કેવું છે, બધું રિપેરિંગ એણે ફરીથી કરવું પડશે એ વિચારીને અફસોસ પણ થયો। આપણા જીવનમાં પણ આવું જ બનતું હોય છે। જ્યારે ભગવાન અને સત્પુરુષ આપણને કોઈક આજ્ઞા કરે ત્યારે જો આપણે મને જેમ તેમ આજ્ઞા પાડીએ તો એનું ફળ આપણને પોતાને જ મળતું હોય છે। આપણે આજ્ઞા પાડીએ કે ન પાડીએ તેનાથી ભગવાન અને સંતને કોઈ લાભ પણ થતો નથી અને ખોટ પણ જતી નથી। લાભ અને ખોટ તો આપણને જ થતા હોય છે, માટે બધી જ આજ્ઞાઓ વ્યવસ્થિત પાડવી, પરંતુ કોઈ દિવસ આજ્ઞાનો લોપ કરવો નહીં કે લાપરવાહીથી જેવી તેવી રીતે પણ આજ્ઞા પાડવી નહીં, કારણ કે આજ્ઞા કરે શ્રી હરિ જે પ્રમાણે, આજ્ઞા કરે શ્રી હરિ જે પ્રમાણે, તે ધર્મ જાણો ઉત્તમ તેહ ટાણે। આજ્ઞા પ્રમાણે વર્તે જ જેહ, પામે પ્રભુધામ નિવાસ તેહ। પ્રભુની આજ્ઞા તપ જાપ તેહ, પ્રભુની આજ્ઞા વ્રત સર્વ એહ। આજ્ઞાથી સૌ સાધનો સિદ્ધ થાય, સર્વે પદો હસ્તી પદે સમાય। પ્રભુની આજ્ઞા શુભ એ જ ધર્મ, પ્રભુની આજ્ઞા શુભ એ જ કર્મ। અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પણ કહે છે કે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે, ને મનગમતું કરવું તે કનિષ્ઠ છે। એટલે ભગવાન અને સત્પુરુષની આજ્ઞામાં જે વર્તે છે તે જ સુખમાં પ્રવર્તે છે, અને જે આજ્ઞાનો ભંગ કરે છે તે તંગ થઈ જાય છે। સંવત 1869ની સાલમાં બહુ જ ભયાનક દુષ્કાળ પડેલો, તેને ઇતિહાસમાં 69 કાળ કહેવામાં આવે છે। તેના 1 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે સમગ્ર સત્સંગમાં વિચરણ કરીને સૌ હરિભક્તોને બધું જ વેચીને અનાજનો સંગ્રહ કરવા માટે કહેલું। ભગવાન સ્વામિનારાયણ ઉપલેટા ગામમાં વેરાભાઈને ત્યાં ગયા અને તેમને કહ્યું કે આવતા વર્ષે બહુ જ ખરાબ કાળ આવવાનો છે, માટે ઢોર ઘોડા ઘરેણાં વગેરે બધું જ વેચીને પણ અનાજનો સંગ્રહ કરી લેજો। પરંતુ વેરાભાઈએ એ આજ્ઞા ન પાડી અને વિચાર કર્યો કે કાંઈ વાંધો નહીં આવે। પણ જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે ક્યાંયથી ઘાસ કે અનાજ ન મળવાથી વેરાભાઈના બધા જ ઢોર અને ઘોડા મરી ગયા, પોતે પણ કંગાલ થઈ ગયા। પછી શ્રીજી મહારાજને મળવા પંચાળા પધાર્યા, ત્યારે તેઓની આવી દુર્દશા જોઈ શ્રીજી મહારાજને ખૂબ જ દયા આવી
અને પંચાળાના દરબાર ઝીણાભાઈ દ્વારા વેરાભાઈને અન્ન ધન વસ્ત્રની મદદ કરાવીને ભગવાને તેઓની રક્ષા કરી. તો બીજી બાજુ મેથાણના પૂંજાભાઈ જેવા અનેક ભક્તોએ મહારાજની આજ્ઞા બરાબર પાડી તો કપરા કાળની અંદર પણ તેઓને કાંઈ વાંધો ના આવ્યો. તેથી જ ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યના 51માં કહે છે કે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તે જ રૂડા દેશકાળાદિકને વિશે રહ્યો છે, અને જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો તે જ એને ભૂંડા દેશકાળાદિકનો યોગ છે. એટલે આજ્ઞા પાડવી એ માત્ર આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે નથી, પરંતુ લૌકિક માર્ગે સુખી થવા માટે પણ છે. માટે જ હરિભક્તોએ કીર્તનમાં ગાયું છે, મન ગમતું મૂકીને મનવા હરિગમતામાં રહેવું જી. તેથી જ કોરોના વાયરસની મહામારીનો સમય હોય કે આપણી રૂટીન લાઈફ હોય, દરેક સમયે ભગવાન અને સત્પુરુષની આજ્ઞા પાડવામાં જ સુખ રહેલું છે. અને એક વાક્ય આપણા સૌના હૃદય પર શિલાલેખની જેમ લખી રાખવું જોઈએ કે ગોડ એન્ડ ગોડ રિયલાઇઝડ સેન્ટ્સ કમાન્ડ્સ should not be forgotten, but they should be kept in our heart, for they will prolong our life many years and bring us peace and prosperity. અર્થાત ભગવાન અને ભગવાનના સાક્ષાત્કારવાળા સત્પુરુષોની આજ્ઞાઓ ભૂલાવી ન જોઈએ, પરંતુ આપણા હૃદયમાં ધારવી જોઈએ, કારણ કે તેનાથી જ દીર્ઘાયુ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ પ્રેરણા સંદેશના 100મા ભાગની ઉજવણી નિમિત્તે સાધુ ત્યાગ વસલદાસના જય સ્વામિનારાયણ.